ડાયરો રામ રામ સીતારામ જય જવાન જય કિશન જય માતાજીને બધાને જય શ્રી કૃષ્ણ। એમાં આજે આહાટી બીજ તો આહાટી બીજના બધાને ફરી એકવાર રામ રામ। તો કરી દઈએ આપણી ગામડાની ફિલ્મ ચાલુ। જો વાવણા થઈ ગયા છે, ઉગાવો આવી ગયો છે, તે પછી આપણે વ્લોગ નહોતો મૂક્યો, વાવી કરવી, હવે ઉગાવો જોઈ આવીએ। અને એમાંય આજ તો ગામો ગામ પ્રસાદીઓ હોય એટલે આપણા ગામમાં પણ રામાપીર બાપાનું મંદિર છે, બીજ છે, આહાડી પ્રસાદી છે, તે બધું વ્લોગમાં આગળ આપણે બતાવશું। એ પહેલાં આપણે અત્યારે પહેલાં આપણું વાવેતર ઉગાવો જોતા આવીએ। અને હા, બધા ખેડૂત ભાઈઓને કેવો ઉગાવો આવ્યો કોમેન્ટ કરજો, અને આવનારું વરસ રામ મોલનું આપણું બધાને શુભદાયી નીવડે। આજે રવિવાર છે એટલે છોકરાઓ બને ઘરે, અને આપણે હવે જઈએ વાડી ઢાળા। મિત્રો આપણે આવી ગયા છીએ પહેલા ખેતરે। આપણે અહીંયા વધારે વરસાદના હિસાબે અહીંથી આખું ખેતર ભર્યું હતું ને આ કાઢિયાથી પાણી જતું હતું। મગફળીના વાવેતરમાં પાણી નીકળી જાય ને કલાક બે કલાકમાં એટલે ઉગાવામાં વાંધો નથી આવતો। એને ફર્સ્ટ ક્લાસ હાઈથી હળ હાલે એવી વરાપ છે આજ તો। પણ હવે આજ આહાટી બીજ છે એટલે કાલે આપણે કામ ચાલુ કરશું। અને થોડીક મગફળી પણ નાની પડે, ટ્રેક્ટર આખું હોય ને તો ઢેફલા ઉડીને છોડવા ઉપર જાય। એકદમ ફર્સ્ટ ક્લાસ મગફળી આપણી નીકળી ગઈ છે, ઉગાવો સારો આવ્યો છે। પહોંચી ગયા આપણી મેઇન વાડીએ, ને અહીંયા આપણે પાછોતરું ટૂંકમાં વરસાદ આવી ગયો હતો ને 2-3 દીકડે વાવેતર કર્યું હતું। અને અહીંયા 2.5 વીઘાનું જો પરમ દિવસે જ વાવેતર કરેલું હતું, કારણ કે પાછો વરસાદ આવી ગયો હતો એટલે એમાં ઉપર રપટું થઈ ગયું ને આ મગફળીમાં ઉપર રપટું નહોતું થયું, એટલે થોડુંક આમાં જો ખળનું પ્રમાણ વધારે દેખાય છે। પણ ઉગાવામાં વાંધો ન થયો, ખુલાસા હતા। થોડીક શું કહેવાય કે બીક લાગતી હતી પાણી વધારે ઉતરશે ને ભર્યું રહે તો પ્રોબ્લેમ થાય, પણ વાંધો નથી આવ્યો ભગવાનની દયાથી। અને બાકી જો અહીંયા બકાલું નેંદાઈ ગયું છે, આપણે ગુવારની લાઈન કરી હતી ને ભીંડાની લાઈન કરી હતી, વાં તુવેર વાવી દીધી છે। એટલે આવું બધું હાલે। પછી આપણે જઈએ મંદિર તરફ। વરહોવરે આપણે વ્લોગ તો મૂકીએ છીએ। આહાડી બીજ ભાદરવી 11 નિશાન ઉત્સવ, તે ખાસ જોઈ લેજો મિત્રો। બાજુ પણ તુવેર વાવી હતી કે નેંદાઈ ગઈ છે ને વ્યવસ્થિત હાર દેખાય છે, અને આ બાજુ ચોળા અને એ બધું વ્યવસ્થિત નીકળી ગયું છે, પણ આ નીકળી નેંદવાનું બાકી। વાડીએ તો કામગીરીમાં કાલથી આપણે જો હાલે તો મીંદડા હાંકવાના વાખેડવામાં, અને આ વખતે આપણે 5 મીંદડાનો ઉપયોગ કરવાનો છે, એટલે કે 3 આખા અને 2 અડધા। બધી કામગીરી હાલે। હવે મંદિર ધારા જઈએ પછી આપણે બપોર કડે ઓલા ખેતરે જાહું, પ્રસાદી હશે, વ્લોગ શૂટ કરશું। એટલે વ્લોગમાં બન્યા રહેજો ને ફેસબુકમાં જોતા હોય ને મિત્રો તો ખાસ ફોલો કરી દેજો, અને યુટ્યુબમાં જોતા હોય ને મિત્રો, નવા મિત્રો આવ્યા હોય ને તો ખેડૂતની ગામડાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં। અને સારો લાગે તો મિત્રો શેર કરતા રહેજો, પણ લાઈક તો ભૂલતા જ નહીં મિત્રો। બાકી વાડીએ તો 2 પાટલા તૈયાર કર્યા છે આપણે। આ પાટલામાં આપણે આખું જો હાઈટી
રામાભાઈ મજા મજા સાંજે 7 વાગે આજે અમારે અષાઢી બીજનો કાર્યક્રમ હાલે છે. રામદેવજી મહારાજની બીજ ભાવિક ભક્તો બધા જો દેવ દર્શને આવે છે. અમારા મંદિરની અંદર ભક્તો આ 24 ગામની જગ્યા છે, ક્યાં ક્યાંથી માણસો આવે છે. આજે અષાઢી બીજ નિમિત્તે માણસો દર્શન દેવ દર્શન માટે બધા સૌની શ્રદ્ધા પ્રમાણે આવે અને અહીંયા અમારું સાદું આ જગ્યાનું વાતાવરણ છે, બધાની મજા આવે છે અને સાદા અમારા ભક્તો છે એટલે રામદેવજી મહારાજની શ્રદ્ધાથી આવે છે. કોઈ હાલીને આવે છે, કોઈ એની શ્રદ્ધા પ્રમાણે બિચારા હવની રીતે આનંદ કરતા આવે ને આનંદ કરતા જાય છે. એક આસ્થા એને એવી હોય કે એ બાપુ અમારા ધાયરા કામ કરીએ, ધાયરા કામ માટેને વધારે પડતો વરસાદ વાલો, અમારા ખેડૂતને વધારે વરસાદ વાલો કે બાપા પણ અમે આવી કે માયગા માયગા મેહુલા વરસતા આવે. બોલો રામા પીરની જય. કોટે મોર ટહુ અરે આજ મારે રુદાને રાણો હા ભેળો ઓલી આવે ભક્ત બીજ પલટે નહીં ને ભલે યુગ જાય નાથ ઘર આવો તરે આખડી આહીર પૂરો યવની માથે અને যদি અમીર હમીર નો દયા તો દેવ કે તારો દીકરો તો કંસની હાથે કપાલ. બોલો રામા મા બેરની બપોર પછીના વ્લોગમાં તો પાછા જો આ વાડી આવી ગયા. આપણે શરૂઆત કરી રાહુલ ને અમે બે. એટલે હવે કાલથી મોરેજ કરીએ કા વાખેડવાનું. આજ નહીં હાલે, કાલથી ઈ મીંદડા હાલશે, બલુંગિયા ટેફલા કાઢે, થોડોક સાટા સૂટી થઈ જાય પોસું પડી જાય. એટલે આજનો માહોલ કંઈક એવો છે. ત્યાં આપણે બપોર સુધી અષાઢી બીજનો વ્લોગ હતો. બપોરે ભક્તુને પ્રસાદ ને ફરાર ને રિયા હોય. હવે અત્યારે મહાપ્રસાદ છે એટલે હવે પાછા આપણે ત્યાં જઈએ છીએ. કાલથી કાર્યક્રમ બધે ખેડૂને જો કે બરધુવારા ચાલુ કરી દીધું. બરધુવારાના તો બેલા બલુંગિયા ને હાલવા માંડ્યા મીંદડા, પણ ટ્રેક્ટર કાલથી હાલશે. અને અહીંયા પણ વાવેતર ફર્સ્ટ ક્લાસ ઉગાવો નીકળી ગયો હે. વાયુમાં જોઈ રાહુલ પાણી પાણી આવ્યા છે. હજી તો ન આવ્યો હોય જોકે.
થોડુંક દેખાય છે. હજી 2-5 દિવસ ખબર પડે, તડકા પડે ને. હા, સેલમાં સીતારામ